અત્યાર સુધી તમે મને પ્રોત્સાહિત કરતા હતા, હવે હું રોમેન્ટિક વાત કરું છું તો તમે મારી વાત કાપો છો. હું વાત એટલે કાપું છું કેમ કે તું ના કપાઈ જાય. એટલે હમણાં મહેશને છોકરી બતાવવા લઈ ગયેલા, તે દોડતો ને દોડતો બહાર આવી ગયો. કેમ? છોકરીના ઘરમાં મોટા મોટા પેલા પ્લાસ્ટિકના ભૂરા કલરના પીપળા જોઈ ગયેલો. અરે બાપ, મને કે મારે નહીં લગન કરવા અહીંયા, કે આના ઘરમાં પીપળા છે. એના બોયફ્રેન્ડ હતા, ભેગી થઈને મને ઉડાઈ દેતો. અલા પણ કેટલા બધા ઇન્સિડન્ટ આયા છે કાકા. છોકરાઓમાં ખોફનો માહોલ ચલા. તો લવ મેરેજ વાળા ડ્રમ થી બીવે છે અને એરેન્જ મેરેજ વાળા હનીમૂન થી બીવે છે. શું કરવાનું? તો હું શું કરું? મને કહો, હું બાવો બની જાઉં? દીક્ષાન દઈ મૈયા. એ જ સેફટી વાળું છે અત્યારે. એમ? એક સમય હતો જ્યારે પત્ની પતિને પરમેશ્વર માનતી હતી. હા. હવે તો સીધા પરમેશ્વરને મલાઈ જ દે છે. શું થશે કાકા? હું કહું છું, હા. ફેરા ફરતી વખતે હવે છે ને એક વચન ઉમેરો એટલે કે બોયફ્રેન્ડ સાથે ભેગા થઈને હું મારા હસબન્ડને ઉડાઈ નહીં દઉં. અલા, મને તો એક કંકોત્રી મળી જેમાં લખેલું હા કે વર વધુને આશીર્વાદનો સમારોહ અને બુફે ડિનર હા. એનો કાર્યક્રમ હનીમૂન થી સુરક્ષિત પાછા આવ્યા પછી યોજાશે. તું ખોફ જો. અત્યાર સુધી તમે મને